प्रेमी ढूंढत मैं फिरूं, प्रेमी मिले न कोई। प्रेमी को प्रेमी मिले, तब सब विष अमृत होय। મહાત્મા સંત કબીર કહે છે, પરમાત્માના પ્રેમીને હું શોધી રહ્યો છું, પણ કોઈ ધનના પ્રેમી, કોઈ પુત્રના પ્રેમી, પરમાત્માના પ્રેમી કોઈ મળતા નથી. પણ જો પરમાત્માનો પ્રેમી કોઈ મળી જાય તો વિષય વાસના રૂપી ઝેર અમૃત બની જાય. એક જ પરમ તત્વ સનાતન તરીકે વિધવિધ રૂપે વિલસી રહ્યું છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન કોઈ મહાન શક્તિ દ્વારા થઈ રહ્યું છે એવું જ્ઞાન થયા પછી પોતાની સમજણ, પોતાનું કર્મ, પોતાની ભક્તિ અને પોતાનું સર્વસ્વ એ શક્તિને ચરણે ધરી એ શક્તિમાં પોતે એકાકાર રૂપ થઈ એનો સાક્ષાત્કાર કરી અને એ માર્ગે ચાલી સંતો ભક્તોએ પોતાની અનુભૂતિને ભજન સંતવાણી દ્વારા એ પરાવાણી જગતના કલ્યાણ માટે આપણને આપી છે. એવા જ પરમ સંત અંબારામ મહારાજને આજે આપણે વંદન કરીએ. ગુજરાતમાં વડોદરા પંથકના અનગઢ ગામે વિક્રમ સંવત 1818માં સંત અંબારામ મહારાજનો જન્મ થયેલ. ગુરુ ભગવાનદાસ મળતા જ અંતરના કવાટ ઉઘડી ગયા. ગુરુ ભગવાનદાસ પોતે સિદ્ધ પુરુષ હતા, એટલે સંત અંબારામ મહારાજમાં પણ અનેક સિદ્ધિઓ હતી. એમ કહેવાય છે કે સંત અંબારામ મહારાજ એકાંતમાં રહી યોગ સાધના કરતા. ધર્મજ પાસેની એક એકાંત જગ્યાએ તેઓ ધ્યાન સાધનામાં લીન હતા અને એ સમયે ભયંકર દુષ્કાળ પડેલો. સંતો તો કરુણાના સાગર હોય છે. અબોલ પશુ પક્ષીઓ અને માનવીઓને પાણી વગર ટળવળતા જોઈને સંત અંબારામ મહારાજે પોતાની આત્મસિદ્ધિના પ્રતાપે એ વખતે મુશળધાર વરસાદ વરસાવેલ. ત્યારબાદ ગામ લોકોએ તેમને ધ્યાન સાધના માટે એક જગ્યા બાંધી આપેલ. સંત અંબારામ મહારાજ કહે છે, જબલગ નિશ્ચયે નહીં નિજરૂપ, તબલગ ફીર પડે ભવકૂપ. ખખ્ખા ખલકનો કરો વિચાર, ક્યાંથી ઉપન્યો આ સંસાર. સંત અંબારામ મહારાજ કહે છે, હું કોણ અને આ જગત શું છે? આ બે પ્રશ્નોનું જિજ્ઞાસુ ભક્તોએ નિરાકરણ કરવું જોઈએ અને માયાનું સ્વરૂપ ઓળખવું જોઈએ. ગુરુ બતાવે મૂળ મુકામ, તેનું અનામી સમરો નામ. ધંધા ઘણા માયાનું જોર, આડા અવળી બાંધે દોર. જજ્જા જેને શુદ્ધ વિચાર, ખેલે તે ખાંડાની ધાર. માયાના સ્વામીને મળો, નન્ના નિર્ભય થઈને ફરો. મમ્મા મરજી વાળાનું કામ, સહી કરે જે ધણીનું નામ. રસ રોમ રોમ રણકાર, શૂન્ય ધૂન પર લાગ્યો તાર. ખુદ માલિકની તેને જાણ, વવા વર્તે ગુરુની વાણ. હહા કરીને શોધી કાઠ, કૂદી દે ત્રિગુણની વાડ. અવર સુખ સબ અલ્પ હૈ, રિદ્ધિ સિદ્ધિ ઓર સંસાર. અંબારામ કહે ગુરુ ગમે, અનુભવ સુખ અપાર. સંત અંબારામ મહારાજ કહે છે, માયાની મધ લાળમાં લપેટાયા વિના સાચું આત્માનું સુખ પ્રાપ્ત કરવા માટે ગુરુ ચરણે જઈ ગુરુની શાન સમજી મનન અને નિધિધ્યાસન કરીને ગુરુગમ જાણી લેવો જોઈએ. અને આત્મ સાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી હરદમ ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. અને એ કાંઈ નાના બાળકોના ખેલ નથી, એ તો મરજીવા હોય એવાનો મહામાર્ગ છે. કારણ કે આત્માના અનુભવ માટે તો મન ઉપર વિજય મેળવવો જોઈએ, એટલે એમાં નિર્બળ મનવાળાનું કામ નથી. અંતર સુરતી એકાગ્ર થાય, તબ તે અનહદ નાદ સુણાય. નાદ માહી બધાએ પ્રીતિ, તબ તે છૂટે સકલ અનીતિ. નાદ મિલે ચેતનમાં જઈ, જીવપણું તે ત્યાં સમાય. તબ તે વાસના સઘળી ટળે, થાય હંસ બ્રહ્મમાં ભળે. આમ જો સદગુરુ શબ્દમાં નિરંતર પરાત્પર બ્રહ્મની જ સુરતા રાખીને પ્રેમપૂર્વક શબ્દનો અજપા જાપ કરવામાં આવે તો દેહાધ્યાસનું મૂળ બીજ લય પામે છે અને આત્મ સાક્ષાત્કાર થાય છે. આમ સંત અંબારામ મહારાજ અહર્નિશ પરમાત્મ ભાવમાં જ રત રહેતા
અદ્વિતીય પરબ્રહ્મ જ તત્વનું તત્વ અને સત્યનું સત્ય છે. બીજું બધું નાશવંત છે. પરબ્રહ્મનું ચૈતન્ય સ્વરૂપ તે બ્રહ્મ છે. પરબ્રહ્મનો સંકલ્પ કે ઈચ્છા તે માયા છે. આમ માયા બ્રહ્મ અને પરબ્રહ્મ ભિન્નવત ભાસે છે, પરંતુ વસ્તુતઃ તે એક જ છે. માયા જડ છે, પણ બ્રહ્મની સત્તાએ કરીને તે ચેતન થઈને ચાલે છે અને સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થયા જ કરે છે. પરબ્રહ્મ અનામી છતાં સર્વનામી, અરૂપી છતાં સર્વરૂપી, અકર્તા છતાં સર્વકર્તા, અભોક્તા છતાં સર્વભોક્તા છે. એમ સંત અંબારામ મહારાજ કહે છે. હઠ કરી આરાધન કરે ત્યારે ઓહમ સોહમમાં સમાય રે. જાપ અજપા થંભી રહે રે ત્યારે જ્યોત પ્રકાશ દર્શાય રે. જ્યોત સો સાહેબ નહીં તેજ તત્વ કહેવાય રે. બ્રહ્મ બીજ કે બ્રહ્મ મોતી બન્યું રે તે તો પરિપૂર્ણ લહેવાય. બ્રહ્મદશા કોઈ ભક્તજનની સમજે માશુક થાય રે. ગુરુ ભગવાન પ્રતાપે અણ છતાં અંબારામ. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ચોથું શક્તિ સ્વરૂપ. દિશે તે માયા મોહની ઈચ્છી પડે ભવકૂપ. એ સર્વથી ન્યારા રહે નિર્ગુણ નાથ અવિનાશ. અંબારામ કહે અળગા રહી આપે સર્વને પ્રકાશ. પરબ્રહ્મ અલખ નિરંજન છે, ચતુરાતીત છે. ચાર વાણી અને ચાર અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યાથી પર છે, તુર્યાતીત છે. આવી ઉત્તમ કોટીની અનેક રચનાઓના રચયતા અનેક ભાવિક ભક્તોને અધ્યાત્મ અને ભક્તિનો સાચો માર્ગ દેખાડનાર પરમ સંત અંબારામ મહારાજને ભાવથી વંદન કરીએ.